ગાઈઝ આ બસ સ્ટેન્ડ છે ને અમે જોયો છે આપણી અમે આ શું બોલે છે. ઓહો ટોરાઈ ગઈ તો ગાઈઝ આ બિરયાની છે બહુ મસ્તી ને ખાલી. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે જવાનું છે મારા મમ્મી લઈને બસ સ્ટેન્ડે, કેમ કે એ બહાર જાય છે તો આપણે પેલા મૂકી આવીએ ને, એટલે આપણે એને મૂકીને આવીને પછી આપણે જોઈએ શું થાય છે. આજે આપણે ઘરમાં એકલા આવીશું એટલે વાત કરશું આખી. હાલો ગાઈઝ આ બસ સ્ટેન્ડ છે ને અમે મારા મમ્મીને ઉતારી દીધા છે, તો આપણે ગાડી પડી જાય. ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે, તો અહીં અંદર. તો ગાઈઝ હું મારા મમ્મીને મૂકીને આવી ગયો છું બસ સ્ટેન્ડથી, અને બસમાં બેસી ગયા હતા. તો આપણે ચાય નાસ્તો બાસ્તો કરી લે અને પછી વાત કરીએ. ગાઈઝ 8 વાગી ગયા છે ને હજી તડકો જ નથી નીકળતો. દિવસ ખાલી જુઓ ને તો આવ બેકાર દિવસ, નીંદર આવે છે આવ. હું તો શું ખાઈ પીને પછી પાછા નીંદર જેવો આવે, વિચાર કરો ખાલી જો દિવસ 8 વાગવા આવી ગયા. જો આ કોઈ લાગે એ કોઈ બાજુથી દિવસ હમણાં હાવ બેકાર થવા લાગ્યા છે, કંઈ ખબર જ નથી પડતી. એની બેનને હવે આપણે વાંચવા જાય, કેમ કે વાંચવા તો મારા ખાલી જિંદગીમાં એક જ છે, જ્યારથી ચોપડી ન લો મને કંઈક થવા લાગે. એટલે આપણે અહીંયા જો ચોપડીને ઢગલા પડ્યા છે, એટલે આપણે લઈ લઈએ એકાદી, પછી આપણે વાંચીએ. ગાઈઝ 10 વાગી ગયા અને વાંચીને થાકી ગયો ને હવે પાછું વાંચવા બેવું છું. આજે તો યુપીએસસી ક્લિયર કરી જ લેવી છે. એની બેનને આમ જોઈ લો 10 વાગી ગયા છે, તો હવે આપણે પાછા વાંચવા બેસીએ ને આ લીધું ચોપડી કરી નાખે તૈયારી. મુગલ યુગ વાંચી લે પછી જાય. તો ગાઈઝ જો આપણે અહીંયા અંગ્રેજ છોકરો આવી ગયા ને આપણે ચોકલેટ બોકલેટ ખવડાવવી પડે, એટલે આપણે ખવડાવી દે. જોવે છે આપણી અમે આ શું બોલે છે. તો ગાઈઝ હવે હું વાંચીને બહુ થાકી ગયો છું ને હવે 11:15 થવા આવી ગયા છું. તમને બતાડી દઉં, જો 11:15 થવા આવી ગયા છે ને હવે આપણે ઘરે જમવાનું તો કાંઈ છે નહીં, ઘરે કોઈ છે નહીં, એટલે આપણે બિરયાની લેજો, કેમ કે મને બહુ ગમે બિરયાની. એટલે આપણે આજે બિરયાની ખાવું ને બિરયાની લઈને આવું એટલે તમને બતાડું છું. આવું મોટું ધોઈ લઉં પછી તમને બતાડું. તો ગાઈઝ જો આપણે તૈયાર થઈ ગયા છે ને આ મારી દીધો તાળો છે. હવે આપણે આ ગાડી લઈને જઈએ અને બિરયાની લેતા આવીએ. ચંપલ બમ્પલ પહેરી લઉં. તો ગાઈઝ જો આપણે બિરયાની લઈ લીધી છે અને ક્યાં સોરી વાં છે, આમાં ભૂલી ગયો તો. ઓહો ટોરાઈ ગઈ આડાવડું થઈ ગયું. હરખું પેક નહોતું કહ્યું એની બેનને આને. ઓહો. તો ગાઈઝ હવે આપણે આ બધું પાથરી દીધું, બિરયાની લઈને પાણી લઈને બેસી ગયા છે. તો હવે આપણે ખોલીએ ને કરીએ. તો ગાઈઝ આ બિરયાની છે બહુ મસ્તી ને ખાલી 100 રૂપિયામાં. તો હવે આપણે બિરયાની ખાઈ લે, કેમ કે આપણને લાગી છે બહુ ભૂખ, કેમ કે સવારે આપણે 6 વાગે ખાઈ લીધું હતું, એટલે આપણે બહુ મોડું થઈ ગયું આજે. બાકી આપણે 8 વાગ્યાનો ટાઈમ છે ખાવાનો, પણ આપણે 6 વાગે મારા મમ્મીને મૂકવા કીધું એટલે મેં કીધું પહેલો નાસ્તો કરી લઉં. તો હારે બિરયાની ખાઈએ આપણે. ગાઈઝ બિરયાની ખાઈને બહુ મજા આવી ગઈ. હવે આમ ધ્યાન ચડવા લાગે છે, આમ ખાઈને મજા જ આવી ગઈ છે આમ. તો હવે આપણે હુવા જાઉં અને પછી આપણે ઉઠશું. કેટલાક ઉઠીએ કાંઈ નક્કી નહીં, નીંદર આવે તો ઠીક, બાકી કાંઈ નહીં. પછી ઉઠશું પછી નાહી ધોઈને કંઈ કરશું, નાસ્તો બાસ્તો કરશું. બીજું આપણું તો ઈચ્છા કામ ખાવું પીવું વાંચવું નાવું. ત્યાં જો પડ્યું વાગ્યા કેટલા 12:30 થયા છે. હમણાં આપણે જાય ને હવે નાવા હુવા જાય, પછી કરીએ વાત શું થાય ને હું નહીં. તો ગાઈઝ હવે હું ઉઠી ગયો છું, ફૂલ નીંદર આવી હતી. 5 વાગે ઉઠો અને હવે આપણે ઘરમાં જ આવ્યા છીએ. નાસ્તો બાસ્તો કરશું આપણે. તો હવે જોઈએ નાસ્તામાં શું છે. ચોકલેટનો ડબ્બો આપણે રાખીએ અહીંયા. પેલું છે કુરકુરો છે ને બિસ્કિટ છે, તો હાલશે હવે આ 2 વસ્તુ. નાસ્તો કરી લે ને પછી કરીએ વાત. તો ગાઈઝ જો આપણે નાસ્તો કરી લીધો છે, હવે આપણે નાવા જાઉં તો નાહી લે. તો ગાઈઝ જો આપણે નાહી ધોઈને ઉપર આવી ગયા છે, તમને જેમ કીધું હતું ને. હવે આપણે વ્લોગ કેવો લાગ્યો ને ખાલી એ કહી દેજો, એટલે મને ખબર પડે હું છે ને હું નહીં. એટલે વ્લોગ આપણે તમે આખો જોઈએ તો ખાલી કહી દેજો, કોમેન્ટ કરી દેજો. અને હવે નીચે અહીંયા ઉપરથી આપણે જોઈએ છોકરા બધા રમે છે ક્રિકેટ. તો હવે મળીએ નવા વ્લોગમાં.